We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Till today, we have completed 2 topics of synchronous motor. During first video, we have completed construction of synchronous motor, and then further next topic of working of synchronous motor we have completed. During last video, we have concluded that our synchronous motor was not self-starting. So this is required to make it self-start. But before we proceed the method of self-starting of synchronous motor, we have to go through step-by-step procedure to how a synchronous motor will start. मतलब કે લાસ્ટ વિડીયોમાં આપણે જે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ સિંક્રોનસ મોટર જે છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, તો હવે એને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવવી પડશે. તો એ સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવવા માટેની ઘણી બધી મેથડ્સ છે, પણ એ મેથડમાં આગળ વધતા પહેલાં સિંક્રોનસ મોટર જે છે એ કેવી રીતે સ્ટાર્ટ થાય છે, એની પ્રોસિજર શું છે એ આપણે સ્ટડી કરવી પડશે. હવે અત્યાર સુધીની બધી મોટર આપણે સ્ટડી કરી હતી. ડીસી મોટર સ્ટડી કરી, ઇન્ડક્શન મોટર સ્ટડી કરી. એમાં કોઈ પણ મોટરમાં આવી કોઈ સ્પેશિયલ પ્રોસિજર ફોલો નથી કરવી પડતી. મતલબ કે કોઈ એક સ્વિચ અથવા તો સ્ટાર્ટરનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ મોટરને ચાલુ અથવા બંધ કરી શકીએ છીએ. કારણ કે એ બધી મોટર સ્ટાર્ટિંગની દ્રષ્ટિએ વિચારીએ તો બહુ ઇઝી છે. જ્યારે સિંક્રોનસ મોટર જે છે એ બીજી બધી મોટર કરતાં સ્ટાર્ટિંગ પ્રોસિજર ફોલો કરવી પડે છે. આવું શા માટે કરવું પડે? તો એમાં એક ટોપિક એવો છે કે સિંક્રોનસ મોટરમાં 2 વાઇન્ડિંગ છે અને બંને વાઇન્ડિંગને આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાય આપવાનો છે. તો ક્યારે કયા વાઇન્ડિંગને સપ્લાય આપવો, કયા વાઇન્ડિંગને કેવા પ્રકારનો સપ્લાય આપવો, એને સપ્લાય આપશું તો શું ઇફેક્ટ આવશે, કેવી રીતે વર્ક થશે, આ બધું સમજવા માટે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવાની પ્રોસિજર ફોલો કરવી જરૂરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સિંક્રોનસ મોટરના સ્ટેટર વાઇન્ડિંગમાં 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે. હવે આ 3 ફેઝ સપ્લાય આપણે સ્ટેટર વાઇન્ડિંગમાં આપશું એટલે સ્ટેટર વાઇન્ડિંગમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. હવે આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પોતાની કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર રોટેટ થતું હશે. કોન્સ્ટન્ટ સ્પીડ મતલબ કે એમની સિંક્રોનસ સ્પીડ કે જે સ્પીડ આપણે 120 f/p આ ઇક્વેશનની મદદથી આપણે ગણતરી કરી શકીએ. તો પહેલું સ્ટેપમાં આપણે 3 ફેઝ સપ્લાય આપવાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. ટોપિક નંબર 1. નાવ મૂવ ટુ સેકન્ડ સ્ટેપ. હવે રોટરમાં એક ફિલ્ડ વાઇન્ડિંગ કરેલું છે. હવે આ ફિલ્ડ વાઇન્ડિંગમાં ડીસી સપ્લાય આપવામાં આવે છે. જેવું આ ફિલ્ડ વાઇન્ડિંગમાં ડીસી સપ્લાય આપશું એટલે એમાં કોન્સ્ટન્ટ ફ્લક્સ પ્રોડ્યુસ થશે. તો અત્યારે આપણી પાસે 2 પ્રકારના ફ્લક્સ અવેલેબલ છે. એક ફ્લક્સ સ્ટેટરમાં છે કે જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ તરીકે ઓળખાય છે, મતલબ કે તે ફરે છે. જ્યારે બીજું ફ્લક્સ જે છે એ રોટરના ફિલ્ડ વાઇન્ડિંગમાં છે કે જે પોતાની એક જગ્યાએ સ્થિર છે. તો હવે ત્રીજું સ્ટેપ, સિંક્રોનસ મોટરની રોટરને એક્સટર્નલ ડિવાઇસની મદદથી સ્ટેટરમાં ઉત્પન્ન થયેલા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના સ્પીડ જેટલી સ્પીડે ફેરવવામાં આવશે.
ફરીવાર રિપીટ કરું છું, સિંક્રોનસ મોટરની રોટરને કોઈક ડિવાઇસથી બહારથી સ્ટેટરમાં ઉત્પન્ન થયેલા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ જેટલી સ્પીડે ફેરવવામાં આવશે. હવે ખાસ ઇમેજિન કરજો, એક ફ્લક્સ જે હતું એ સ્ટેટરમાં હતું કે જે રોટેટિંગ ફિલ્ડ ઉપર સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતું હતું. હવે એમની વચ્ચે જે રોટર જે છે એ રોટરમાં ડીસી સપ્લાય આપવાથી સ્ટેટિકલી ફ્લક્સ પ્રોડ્યુસ થયું. પરંતુ આ ફ્લક્સને આપણે હવે શું કરીએ છીએ, કોઈ ડિવાઇસની મદદથી એને રોટેશન કરાવીએ છીએ. તો એક ફ્લક્સ રોટેટ થતું હતું, આ ફ્લક્સ સ્થિર હતું, એને આપણે બહારથી રોટેટ કરાવ્યું છે. તો હવે બંને ફ્લક્સ એકી જોડે રોટેશનમાં આવશે. સમજાય? એક ફ્લક્સ થ્રી ફેઝ સપ્લાયના કારણે ફરતું હતું અને બીજું જે ફ્લક્સ જે છે એ બહારની કોઈક ડિવાઇસનો ઉપયોગ કરીને આપણે એને ફેરવીએ છીએ. તો આ બંને ફ્લક્સ એકી સાથે ફરશે. તો કોઈ એક ટાઈમ એવો આવશે કે સ્ટેટરનો એન પોલ અને રોટરનો એન પોલ એકાબીજાની બાજુમાં આવશે. ત્યારે આ બંને વચ્ચે મેગ્નેટિક લોકિંગ થશે. હવે એકવાર મેગ્નેટિક લોકિંગ થઈ ગયું પછી આ બહારની ડિવાઇસ કે જેનો ઉપયોગ કરીને આપણે રોટરને રોટેશન આપતા હતા એને રિમૂવ કરી દેવામાં આવે તો પણ સ્ટેટરના ફ્લક્સની સ્પીડ અને રોટરની સ્પીડ એ બંને સેમ જ રહેશે. કારણ કે સ્ટેટર અને રોટર આ બંને વચ્ચે મેગ્નેટિક લોકિંગ થઈ ગયું છે. તો જે સ્પીડ ઉપર તમારું સ્ટેટર ફરે છે, મતલબ કે સ્ટેટરમાં ઉત્પન્ન થયેલું ફ્લક્સ, એ જ સ્પીડ ઉપર તમારું રોટર પણ ફરવા લાગશે. તો આવી રીતે હવે તમારું રોટર એ કન્ટિન્યુઅસલી સિંક્રોનસ સ્પીડ ઉપર રોટેટ થશે. તો આવી રીતે આપણે સિંક્રોનસ મોટરને ચાલુ કરવા માટે આ સ્ટેપને ફોલો કરવા જરૂરી છે. દરેક સ્ટેપને આપણે ટૂંકમાં સમજીએ તો સ્ટેપ નંબર 1, સ્ટેટર વાઇન્ડિંગમાં થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે. શું થાય? તો કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય જે સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતું હોય. બીજું સ્ટેપ, ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવામાં આવે જેથી કરીને સ્ટેટિક મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય. ત્રીજું સ્ટેપ તો કે ફિલ્ડ વાઇન્ડિંગને એક્સટર્નલ ડિવાઇસનો ઉપયોગ કરીને સિંક્રોનસ સ્પીડ ઉપર ફેરવવામાં આવે. તો ચોથું સ્ટેપ, બંનેની સ્પીડ સરખી થશે તો સ્ટેટરના ફ્લક્સ અને રોટરના ફ્લક્સ વચ્ચે મેગ્નેટિક લોકિંગ થશે. નેક્સ્ટ સ્ટેપ, હવે આ એક્સટર્નલ ડિવાઇસને રિમૂવ કરવામાં આવે તો પણ તમારું રોટર અને સ્ટેટર બંને એક જ સ્પીડ ઉપર કન્ટિન્યુઅસલી ફરતું રહેશે. તો આવી રીતે આપણી સિંક્રોનસ મોટર જે છે એ સ્ટાર્ટ થશે. આ સ્ટેપ જે છે એ ફોલો કરવા જરૂરી છે. હવે આટલું બધું આપણે સિંક્રોનસ મોટર વિશે સ્ટડી કર્યું. કન્સ્ટ્રક્શનની વાત હોય, વર્કિંગની વાત હોય, એને ચાલુ કરવાની પદ્ધતિની વાત હોય, તો આ ત્રણ વસ્તુઓ અત્યાર સુધીની ભણી ગયેલા મોટર કરતાં કંઈક અલગ છે, મતલબ સ્પેશિયલ છે. તો આવા તો બીજા ઘણા સ્પેશિયલ ફીચર્સ પણ સિંક્રોનસ મોટરના છે. તો હવે નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ છે સેલિયન્ટ ફીચર્સ ઓફ સિંક્રોનસ મોટર. મતલબ કે સિંક્રોનસ મોટરમાં એવું અલગ શું છે કે જે બીજી મોટરમાં અવેલેબલ નથી, માત્ર સિંક્રોનસ મોટરમાં જ છે. તો સિંક્રોનસ મોટરનો સેલિયન્ટ ફીચર્સ મતલબ કે સ્પેશિયાલિટી અથવા તો જેને બીજી બધી મોટર કરતાં અલગ કરે છે એવું ફીચર. તો પહેલું ફીચર એવું ને છે કે ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાયથી એક્સાઇટેશન આપવામાં આવે છે કે જે હજી સુધી આપણે કોઈ મોટરને આપેલું નથી. આ એક જ માત્ર એવી મોટર છે કે જેને ફિલ્ડ વાઇન્ડિંગને પણ ડીસી સપ્લાય આપવામાં આવે છે અને આ સપ્લાયનું સ્પેશિયલ નામ છે જેમને કહેવામાં આવે છે એક્સાઇટેશન. બીજી સ્પેશિયાલિટી શું છે કે સિંક્રોનસ મોટર જે છે એ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે. મતલબ કે પોતે હંમેશા સિંક્રોનસ સ્પીડ ઉપર જ રોટેટ થશે. આ સિવાયની કોઈ પણ સ્પીડ ઉપર સિંક્રોનસ મોટર જે છે એ રોટેટ થતી નથી. તો એનો મતલબ શું થયું કે લોડ આપેલો હોય કે લોડ ન આપેલો હોય એમની સ્પીડ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. તો નો લોડ સ્પીડ અને ફૂલ લોડ સ્પીડ આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થશે? 0. તો એનો મતલબ એવો થાય કે સિંક્રોનસ મોટરનું સ્પીડ રેગ્યુલેશન પણ કેવું હશે? 0 હશે, કે જે બહુ સારી વાત છે.
ત્રીજી એની સ્પેશિયાલિટી જે છે કે સિંક્રોનસ મોટર જે છે એ લીડિંગ પાવર ફેક્ટર ઉપર કામ કરે છે. આ પાછું અલગ અને બહુ જ સારો ટોપિક છે કે લીડિંગ પાવર ફેક્ટર ઉપર કામ કરે છે. અત્યાર સુધીના આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં ઘણા બધા મોટર્સ જોઈ, ઘણા બધા એલિમેન્ટ્સ જોયા, ઘણા બધા મશીન્સ જોયા. આ દરેકે દરેક હંમેશા એ લેગિંગ પાવર ફેક્ટર ઉપર કામ કરતા હતા, સિવાય એક કેપેસિટર. કેપેસિટરને બાદ કરતા દરેકે દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે છે એ લેગિંગ પાવર ફેક્ટર ઉપર કામ કરતું. પણ સિંક્રોનસ મોટર ત્યાં પણ પોતાની સ્પેશિયાલિટી પ્રૂવ કરે છે કે એ પોતે લીડિંગ પાવર ફેક્ટર ઉપર પણ કામ કરી શકે. હવે સિંક્રોનસ મોટર લીડિંગ પાવર ફેક્ટર ઉપર કેવી રીતે કામ કરે એ સમજવા માટે ડિટેલમાં આપણે આગળના ટોપિકમાં એની ડિટેલમાં ચર્ચા કરશું. નેક્સ્ટ, ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે. બે વાઇન્ડિંગ તો હતા જ, સ્ટેટરમાં આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ. આ ઉપરાંત ત્રીજા વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે જેને કહેવામાં આવે છે ડેમ્પર વાઇન્ડિંગ. તો આ ટોટલ 5 જે છે એ એમની સ્પેશિયાલિટી છે. ડેમ્પર વાઇન્ડિંગ વિશે પણ ડિટેલમાં આપણે આગળ સ્ટડી વધારે કરશું. અત્યારે માત્ર એનું એવું યાદ રાખી લઈએ કે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ જે છે એ મેઇનલી 2 પ્રકારે એનો ઉપયોગ છે. પહેલો ઉપયોગ જે છે એ મોટરને સ્ટાર્ટ કરવા માટે, અને બીજો ઉપયોગ જે છે કે સિંક્રોનસ મોટરમાં ઉત્પન્ન થયેલા હન્ટિંગને મિનિમાઇઝ કરવા માટે. હવે આ હન્ટિંગ શું છે અને સ્ટાર્ટિંગ કરવા માટે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કેવી રીતે થાય એ આપણે નેક્સ્ટ ટોપિકમાં ડિસ્કસ